કરવી છે દબાણ ઉપર થતી રાજનીતિની. દબાણ, અને એમાં પણ જ્યારે અમદાવાદની વાત આવે તો અમદાવાદમાં જ્યારે દબાણની વાત આવે છે તો શહેરના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે એ વ્યક્તિ હવે જ્યારે ધારાસભ્ય બને છે અને ત્યારે એમને દબાણ યાદ આવે છે. મહાનગરપાલિકા પણ સંભાળી ચૂક્યા છે, પણ હવે એમને દબાણ યાદ આવે છે. બીજી બાજુ પણ એવા જ વિપક્ષમાંથી પણ વ્યક્તિઓ છે કે જે વર્ષોથી ધારાસભ્ય છે અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ રહી ચૂક્યા છે, પણ હવે ખબર નહીં રાજકીય માહોલ ગરમ કરવામાં આવી રહ્યો છે અને ઓઢવના દબાણ પર રાજનીતિ તેજ થઈ રહી છે. એની સાથે સાથે કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ થઈ છે. ધવલ પાસેથી જાણીએ. જીનુપુર ઓઢવની અંદર જે ડિમોલેશન થઈ રહ્યું છે અને ડિમોલેશનને લઈને એક સમાજની સાથે સાથે રાજનીતિ પણ ગરમાઈ છે, કારણ કે વાત એવી છે કે ઓઢવની અંદર રબારી વસાહતમાં ડિમોલેશન થતાની સાથે જ વોટ બેંકની જેમ રાજનીતિ ગરમાઈ હોય તેવી રીતે કોંગ્રેસના નેતાઓ, અને વાત કરવામાં આવે તો શંકરસિંહ વાઘેલા પણ એક્ટિવ થઈ ગયા છે કે શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં વિઝિટ પર જાય છે અને આશ્વાસન આપી રહ્યા છે કે હવે એવું કંઈ નહીં થાય અથવા તો નવું કંઈક થશે, જો કે તેને લઈને નવા વળાંકો પણ સામે આવી રહ્યા છે. દબાણો દૂર કરવા માટે સ્થાનિક કક્ષાએ જે પણ રજૂઆતો કરવામાં આવી છે કે અથવા કોર્પોરેશનમાં જે પણ એક્શન લેવામાં આવી છે કે રજૂઆતો કરવામાં આવી છે તેને લઈને પત્રો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે. જી, રાજ્યના નવનિયુક્ત